મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો એની પર કમેન્ટ જરૂરથી કરજો. અને ઝેપ્ટો વાળું તમને કેવું લાગ્યું, કોઈ તમે જો ડાઉનલોડ કરી હોય તો કોઈને કેશ ફ્રી આવ્યું કે નહીં એ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, અત્યારમાં બેસી ગયા છીએ જમવા. અત્યારમાં નાસ્તામાં છે ફાફડી અને ચા. તો ચાલો જમી લઈએ. અને જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સવારમાં કામ સોંપી દીધું છે. ગોળના કટકા કરવાના છે, આપણે લઈએ પછી. તો આવો આખો ગોળની પીલું આવે એ ગોળના 6 ટુકડા કરવાના છે. ગોળ અંદરથી આમ લીલો હોય, જો કેવો ઢીલો છે ને, લીલો ગોળ હોય એ સુકાઈ જાય એટલા માટે 4 કે 6 ટુકડા કરી નાખવાના. એથી કહીને ચોમાસામાં એ હરી ન જાય. જો આ રીતે ટુકડા કરી નાખવાના. પછી 10 દી ઉકાવા દેવાના. લાઈને ઉકાઈ જાય 15 દી સુધી છે ને માળિયામાં એમણે મૂકી દેવાનો, તગારામાં સેમાં ભરીને. કારણ કે આખું વરસ ચલાવવાનો હોય એટલે આ ઉકાવો તો હરકો પડે. તો સવારે કામ વળી ગયું છે આપણને. રજા છે તો અમુક પીસ સુકાઈ ગયેલા હોતા હોય, અમુક લીલા હોય. વધારે પડતા લગભગ લીલા હોય, કારણ કે તાજો ગોળ છે એટલે. હરકું કોરું છે ને. બધા ગોળ એવા ન હોય. આ તો અમે લીધો છે એમાં આવું છે, અને અમારે દર વર્ષે આ રીતનું જ હોય છે. એટલે ચાલો, આજે ઘણા કામ હતા. બપોરના 11 વાગ્યાનો નીકળો તો અત્યારે 4 વાગ્યાને આવ્યો છું, 4:30. બધા કામ પતાવીને આવી ગયા છે ઘરે. અને આપણો ઝેપ્ટોનો ઓર્ડર પણ આવી ગયો છે. આજે ઝેપ્ટોનો ઓર્ડર કર્યો હતો, એમાંથી મગાવ્યું છે 150 રૂપિયા કેશબેક આવ્યું હતું ને. અગ્નિ ચા મગાવી છે ભાઈ ઝેપ્ટોમાંથી. 15 રૂપિયા ભર્યા છે આપણે ખાલી. અને MRP આની કેટલી છે? 120 છે. એટલે 50 રૂપિયા શિપિંગ લાગી ગઈ. એટલે બધું થઈને આપણે ટોટલ 14 રૂપિયા દીધા છે. 14 રૂપિયા આપ્યા છે આપણે ખાલી. 14 રૂપિયામાં 500 ગ્રામ ચા આવી ગઈ છે. આમને આમ ઝેપ્ટો આયલા કરે ને તો રોજ હોવાનું કામ તો થઈ જાય છે એમાંથી. બાકી તમે લોકોએ જો ડાઉનલોડ કરી હોય તો એપ ડાઉનલોડ કરી લેજો અને ઓર્ડર કરી દેજો. રોજ ફ્રી કેશ લખીને આપશે એપ્લિકેશન ઉપર, એ જ યુઝ કરવાની ખાલી. બાકી રેફરલ કંઈ કામનો નથી, કારણ કે મોટા વરાસામાં જ ખાલી ચાલે છે આ ઝેપ્ટો વધારે. બીજા બધા લોકેશનમાં હજી ચાલુ નથી થયું એટલે. તો ચાલો, શું ખાખા ખોળા કરે છે? કપડાં છે સમજે. હવે જીયાનને નીવાને સ્કૂલેથી લઈ આવી. જીયાનના કપડાં લેવા જવાના છે આજે. લગ્નમાં જવાનું છે હમણાં દેશમાં. તો ચાલો સ્કૂલે લઈ આવી. 4:30નો ટાઈમ થવા આવ્યો છે. ચાલો, સાંજના વાગ્યા છે 9 અને આપણે જઈ રહ્યા છીએ મિત્રોની સાથે. શનિવારની બેઠક હોય છે અમારી ત્યાં. તો જોડાયા રહેજો અમારી સાથે. ધર્મેશભાઈ ચંપક ચાચા આવી ગયા છે. તો કુસલી ભરીને આવ્યો હતું ભાઈ. હા, ભાઈ આપણે આવી ગયા છીએ રિંગ રોડે ગોપીન ગામ પાસે. લવજીભાઈ બાદશાહના છોકરાના લગ્ન હોય ને એવું લાગે છે કાંઈક.
કે લગ્ન તો થઈ ગયા કંઈક રિસેપ્શન હોય એવું લાગે છે. આમ આખા રોડે પોતાના સ્ટ્રીટ લાઇટમાં નીચે પોતાના પ્રાઇવેટ બોક્સ માર્યા છે ભાઈ. આમની ફરતે જો દિવાલે મસ્ત લાઇટિંગ કર્યું છે ભાઈ. આ બાજુ મોટું આયા હોય ને એવું લાગે છે. તો અહીંયા બધું લાઇટિંગ થઈ ગયું છે. ખતરનાક છે ભાઈ લાઇટિંગ. ગેટ તો બનાવ્યો હોય કોપિન 1 બનાવ્યું છે ભાઈ. જોઈ શકો છો તમે. હા કોપિન વંદન શું છે? કોપિન 1. હા અંબાણી લગ્ન કર્યા એનાથી સારા લગ્ન કર્યા હોય એવું લાગે છે. પ્રાઇવેટ આમ તો કેવું મસ્ત વિલા બનાવ્યું છે. જોરદાર. ધીમે ધીમે બસ. એ ખતરનાક બનાવ્યું છે આ તો. હે હા ગોપીન 1 હો ભાઈ. આપણે ફરીને ઓલી બાજુથી થોડુંક નજીકથી શૂટિંગ ઉતારશી ભાઈ. હાલો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ પેલું ગોપીન વાળું જોવા માટે. ગોપીન 1 હો ભાઈ. ખતરનાક બનાવ્યું છે. કેટલું જોરદાર ડેકોરેશન. જવા દે આમ ઠેર લગીને આપણે આટો મારી આવી એવું છે. ના ભાઈ થોડો જવા દે. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ભજીયા ખાવા માટે. રાધેના ભજીયા. નવા રિંગ રોડ પાસે હો ભાઈ. ધર્મેશભાઈ પોકળ પોતે હો સામે બેઠા છે. દીપુ કાકાને તમે જોયા દે છે કાયમ માટે. અને વિરલભાઈને પણ તમે જોયા છે અમારા બ્લોગમાં. મને તો તમે જોયો જ છે. બરાબર. ચાલો ભજીયા ખાવા માટે. શનિવાર હોય અને દોસ્તારો ભેગા ન થાય એવું બને નહીં. અમારા એક ભાઈ જતીનભાઈ સરવૈયા જે છે ને નથી આજે થોડુંક કામ છે એટલે બાકી બધા હોય જ આરે. જતીનભાઈ આ વ્લોગ જોતા હોય તમે તો ભજીયા ખાવા આવી જાજો. બરાબર. ચાલો ભજીયા ખાઈ લઈએ. અને જો તમને આજનો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.